જય દ્વારિકાધીશ મિત્રો, સ્વાગત છે વિજી ટેકનિકલ ચેનલમાં. મિત્રો અત્યારે તમે હાલમાં ડેમો વિડીયો જોયો બરાબર. એ ટાઈપની રીલ્સ અત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર ખૂબ ટ્રેન્ડિંગમાં ચાલે છે. તમારે પણ એ ટાઈપની રીલ્સ એડિટ કરતા શીખવું હોય તો મિત્રો વિડીયોને પૂરેપૂરો જોજો અને ચેનલ નવા છો તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. ચલો હું તમને એડિટ કરતા શીખવાડું. તો મિત્રો અહીંથી તમારે કોઈ બી એક VPN એપ્લિકેશન કનેક્ટ કરી લેવાનું છે બરાબર. સૌથી પહેલાં હું એક VPN એપ્લિકેશન કનેક્ટ કરી લઉં છું બરાબર. આવી રીતે જો તમારે જોઈતી હોય બરાબર પ્લે સ્ટોરની અંદર તમને મળી રહેશે. પ્રોટોન લખજો, પ્રોટોન VPN એટલે આવી જશે બરાબર. આપણે કનેક્ટ કરી લીધી પછી ત્યારબાદ તમારે CapCut એપ્લિકેશન ઓપન કરી લેવાની રહેશે. પછી તમારા આવું ઇન્ટરફેસ આવે એટલે અહીંથી તમારે કેન્સલ કરી દેવાનું રહેશે બરાબર. જો આવી રીતે પછી તમારે પ્રોજેક્ટમાં છે તો આપણે ટેમ્પલેટની અંદર જતું રહેવાનું બરાબર. જો આપણે એડિટને ટેમ્પલેટને એવું તમને મળી રહેશે બરાબર. તો તમારે ટેમ્પલેટની અંદર જતું રહેવાનું બરાબર. આવી રીતે પછી તમારે સર્ચ બારમાં આવી જવાનું. પછી લખવાનું છે એપિક ટ્રાન્ઝેક્શન બરાબર. આ લખી લેવાનું છે. જો આ તમારે લખી લેવાનું બરાબર. પછી તમે આગળ જશો એટલે જુઓ એક આ તમને જોવા મળી રહેશે ટેમ્પલેટ બરાબર. જો ટ્રાન્ઝેક્શન વાળું એની અંદર તમારે ક્લિક કરી બરાબર. આટલા તમારે ક્લિક કરીને તમારે યુઝ ટેમ્પલેટની અંદર ક્લિક કરી દેવાનું બરાબર. આવી રીતે જો આટલું થઈ ગયું તમારે ફોટોની અંદર ક્લિક કરી દેવાનું રહેશે. પછી જે તમારે ફોટો એડિટ કરવો છે બરાબર, સોરી વિડીયો એડિટ કરવો છે, તમારે અહીંથી ફોટા લઈ લેવાના છે બરાબર. અલગ અલગ ફોટા તમારે અહીંથી લઈ લેવાના રહેશે. જો આપણે આ ફોટો લઈ લીધા છે બરાબર. તમે પણ એક ફોટો લઈ લીધો જે તમારે વિડીયો એડિટ કરવાનો છે. જો આવી રીતે તમારે નેટનો થોડોક પ્રોબ્લેમ હશે તો વાર લાગશે બરાબર. પછી આવી જશે બરાબર. જો આવી રીતે લોગિન ઇફેક્ટ, જો આવી રીતે એકદમ તમારું વિડીયો પરફેક્ટ રીતે એડિટિંગ થઈ જશે. જો આવી રીતે બરાબર. જો આવી રીતે એકદમ તમારું પરફેક્ટ વિડીયો એડિટિંગ થઈ જશે બરાબર. જે મેં કીધું એ તમે કરી લેજો. પછી જો ઓડિયો ટેક્સ્ટ ને તમને અહીંથી જોવા મળી જશે. ટેક્સ્ટ ઉપર લખવું હોય તો પણ લખી શકો છો. અને તમારે કોઈ આ વિડીયોની અંદર કોઈ ફેરફાર કરવો છે બરાબર એડિટિંગ માટે તો તમને દેખાતું બરાબર કાતરવાળું એડિટિંગ મોરવાળું એની અંદર તમારે આવી રીતે ક્લિક કરી દેવાનું રહેશે. એની અંદર ક્લિક કરશો એટલે તમારે બધા આવી રીતે ખોલી જશે બરાબર. આવી રીતે જે તમારા એની અંદર કોઈ ફેરફાર બદલાવ કરવો છે બરાબર ત્યાંથી તમે કરી શકો છો બરાબર. જો ઇફેક્ટ લગાવવું છે, ટેક્સ્ટ લગાવવું છે, જે તમે અહીંથી લગાવવો હોય ફિલ્ટર બરાબર, જે તમારે અહીંથી લગાવવું હોય તમે લગાવી શકો છો બરાબર. પછી તમારા ઉપર તમને જો આવી રીતે ડાઉનલોડનું ઓપ્શન મળી જશે બરાબર. અહીંથી તમારે જે તમારી સાઇઝ કરી લેવાની છે બરાબર. તમારે 2K કરી શકો છો, 4K પણ કરી શકો છો બરાબર. આવી રીતે આપણે નોર્મલ કરી રહી છે. આવી રીતે તમારે સેવ ટુ ડિવાઇસની અંદર ક્લિક કરી દેવાનું બરાબર. ત્યારબાદ તમારો વિડીયો ડાઉનલોડ થવા લાગશે. તો મિત્રો આવી રીતે તમે રીલ્સ એડિટિંગ કરી શકો છો બરાબર. અત્યારે જે ખૂબ ઇન્સ્ટાગ્રામની અંદર ટ્રેન્ડિંગમાં છે બરાબર. આ ટાઈપ તમે રીલ્સ એડિટિંગ કરી શકો છો. મિત્રો વિડીયો સારો લાગ્યો તો લાઈક કરી દેજો અને ચેનલમાં ન છો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી જય દ્વારકાધીશ.